નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે વર્ગ કરવાની આસાન રીત બરાબર આસાન રીત વિશે શીખીશું બરાબર. તો હવે આપણે મેઇનલી જે છે ને 3 ટાઈપ જોશું આજના વિડીયોમાં, બાકીના ટાઈપ બીજા વિડીયોમાં જોશું. ટાઈપ 1, 2 અને 3 3 ટાઈપ વિશે જોશું. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો, જેથી કરીને એક પણ ટાઈપ આપનો મિસ ન થઈ જાય. તો મિત્રો, એક સૌથી આસાન વર્ગ કરવાની રીત છે. માની લ્યો 25નો વર્ગ કીધો, 35નો કીધો કે 45નો કીધો. તો મિત્રો, આ જે 2 છે ને 2, એ 2 ને એના તરત પછીની સંખ્યા વડે ગુણી દેવાના. એટલે શું થઈ જાય મિત્રો? 3 દુ 6 થઈ ગયા અને આ 5નો વર્ગ 25 લખી નાખો. એટલે 25નો વર્ગ 625 થઈ ગયો. હવે વાત છે 35ની. 3 છે 3, એને તરત પછીની સંખ્યા એટલે 3 ચોક 12 અને છેલ્લે 5નો વર્ગ 25 મૂકી દો. એટલે 35નો વર્ગ 1225 થઈ જશે. હવે એવી જ રીતે 45 છે, તો આ 4ની પછીની સંખ્યા શું થાય મિત્રો? 5, તો 5 ચોક 20 અને 5નો વર્ગ થઈ જશે 25. એટલે કે 45નો વર્ગ 2025 થઈ જશે. હવે મિત્રો કમેન્ટમાં જણાવજો કે 65નો વર્ગ શું થશે. આ થઈ ગઈ ટાઈપ 1. હવે આપણે ટાઈપ 2 ઉપર આગળ વધશું. માની લ્યો 50ની આજુબાજુની કોઈ સંખ્યા છે બરાબર. માની લ્યો કે 52. હવે આ 52નો વર્ગ કરવો હોય ને આપણે 2 ભાગ પાડી દો પહેલાં તો બરાબર. અને અહીંયા લખી લ્યો 25 અને આ જે 2નો વર્ગ છે 2 દુ 4, એ એમને લખી લીધો. અને આ જે 5 છે તો 50માં કેટલા ઓછા છે, 50માં કેટલા વધારે છે? તો કે 2 વધારે છે. તો એ આ 25માં એ 2 વધારી દો એટલે કે 27. આનો મતલબ શું થયો? 52નો વર્ગ થશે 2704, 2704. હજી આપણે એક્ઝામ્પલ એક જોશું જેથી કરીને ઇઝીલી સમજમાં આવી જાય. હવે માની લ્યો 54 છે, તો 2 ભાગમાં વર્ગ થશે. 4નો વર્ગ શું થાય? તો કે 16. અને આ જે 54 છે એ 50 કરતાં કેટલા +4 છે, તો એ 25માં એ +4 ઉમેરી દો એટલે કે 29. એટલે 29 16 જે છે 2916, એ 54નો વર્ગ થઈ જશે. આ તો વાત થઈ 50થી મોટી સંખ્યાની. 50થી નાની સંખ્યા હોય તો માની લ્યો કે એ સંખ્યા છે 48 બરાબર. તો આમાં 2 ભાગ પાડી દો. હવે 50થી આ કેટલા ઓછા છે? તો કે 2 ઓછા છે. 2નો વર્ગ અહીંયા લખી દો 04 અને 25માંથી એ 2 બાદ કરો, પહેલાં ઉમેરતા હતા તો આવી ગયું 2304. એટલે કે 48નો વર્ગ 2304 થશે. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. 50 કરતાં ઓછા 3 એટલે કે 47 લઈ લઈ. તો 3 ઓછા છે, 2 ભાગ પાડ્યા, 3નો વર્ગ 09 લખી દીધો અને 25માંથી એ જ 3 બાદ કરી દો એટલે કે 22 આવી જશે. તો મિત્રો 47નો વર્ગ શું થઈ જશે આપણો? 2209 થઈ જશે બરાબર. આ બીજો ટાઈપ પૂરો થઈ ગયો તમારો. હવે ત્રીજા ટાઈપની વાત કરીએ. જેમ કે રેન્ડમલી કોઈ પણ સંખ્યા આપેલી છે, 74નો આપણને વર્ગ કરવાનો કીધો છે બરાબર. તો આમાં કઈ રીતે વિચારશું? તો આમાં 3 ભાગ પાડી દો મિત્રો. આ 4નો વર્ગ અહીંયા લખી દો ચોકે ચોકે 16, 7નો વર્ગ અહીંયા લખી દો 49 અને આ જે ત્રણેય સંખ્યા દેખાય છે ને અહીંયા 7 4 અને આ 2, એ ત્રણેયનો ગુણાકાર કરો. 7 દુ 14 અને 14 ચોક 56 બરાબર. એટલે અહીંયા આ જે ગુણાકાર કરશું આપણે 4 દુ 8 અને 8 સત્તા 56, એ અહીંયા લખી લેશું. ત્રણેયનો ગુણાકાર અહીંયા લખી લેશું બરાબર. હવે આ 6 ના 6 એમને લઈ લ્યો. પછી 1 ને 6 કેટલા થાય? તો કે 7. પછી આ 5 અને 9 એનો સરવાળો કરી તો 14, 1 વધી ચડશે, 4 ને 1 5 થઈ જશે. એટલે કે 54 76 74નો વર્ગ થઈ ગયો બરાબર. હજી આપણે એક એક્ઝામ્પલ લઈ લઈ એટલે વધારે સારી રીતે સમજાઈ જાય. 82નો વર્ગ કરવાનો છે. માની લ્યો 82, તો 3 ભાગ પાડી દો પહેલાં. 2નો વર્ગ, આ જે પહેલી સંખ્યા આ બાજુની છે એનો વર્ગ 04 અહીંયા લખશો. 8નો વર્ગ ક્યાં લખશો? 64 અહીંયા. હવે જે 82નો વર્ગ કીધું તો 8 2 અને 2 એનો ગુણાકાર કરો. 8 2 અને 2, તો 8 દુ 16 દુ 32, એ અહીંયા લખી લેશું આપણે. હવે 4 એમને લઈ લ્યો. પછી આ 0 ને 2નો સરવાળો થશે 2, 4 અને 3નો સરવાળો થશે 7 અને 6 એમને આવી જશે બરાબર. ટૂંકમાં એક આગળની સંખ્યા સાથે સરવાળો કરી અને ઇઝીલી લખી લીધું છે. 6724 આ જવાબ આવી જશે. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય, વર્ગ કરવામાં આસાની સમજાણી હોય તો વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી તમારી એક પણ અપડેટ મિસ ન થઈ જાય. ધન્યવાદ.